जय श्री कृष्ण मित्रों। आज आपणे ठाकोरजी माटे गादीमाळा बनावीशुं। आज आपणे गायनी गादीमाळा बनाववानी छे। घणा मित्रोनी कॉमेंट आवती हती के तमे गायनी गादीमाळा पण बनावीने शीखवाडो। तो आज आपणे गायनी गादीमाळा शीखीशुं। जेना माटे आपणे आ रीते ऑरेंज कलरना मोती लीधा छे, रेड कलरना मोती लीधा छे, ग्रीन कलरना मोती लीधा छे, व्हाइट कलरना लीधा छे अने ब्लेक कलरना मोती लीधा छे। અને આ રીતે આપણે 4 mm ની વ્હાઈટ પારી લીધી છે। તો આ રીતે મેં લટકણ માટે 4 mm ની પારી યુઝ કરી છે। આ રીતે ઓરેન્જ કલરના મોતી લીધા છે, 0 સાઇઝના છે, ડલ મોતી કહેવાય આને, એટલે ડલ મોતી લીધા છે મેં। આ રીતે રેડ કલરના મોતી છે, આ પણ ડલ મોતી છે। આમાં મેં બધા ડલ મોતી જ યુઝ કર્યા છે। એક ગ્રીન કલરના છે, એ શાઇનિંગવાળા છે જેકો મોતી। આ ગ્રીન કલરના મોતી છે, શાઇનિંગવાળા લેવાના છે। અને આ પણ 0 સાઇઝના છે। બધા મોતી આપણે 0 સાઇઝના જ લેવાના છે। અને આ બ્લેક અને વ્હાઇટ મોતી છે, આ પણ 0 સાઇઝના જ છે। તો ચાલો આપણે ગાદીમાળા બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો આપણે પહેલાં આ રીતે 31 મોતી ઓરેન્જ લેવાના છે, એક વ્હાઇટ પારી લેવાની છે અને 3 પાછા ઓરેન્જ મોતી લેવાના છે। એટલે આપણે ટોટલ 31 ઓરેન્જ મોતી લેવાના છે આ રીતે। અને એક વ્હાઇટ પારી લેવાની છે અને 3 ઓરેન્જ મોતી લેવાના છે। હવે આપણે આ 3 ઓરેન્જ મોતી છોડી અને વ્હાઇટ પારીમાંથી નીકળી જવાનું છે। આ રીતે અને આગળના 3 ઓરેન્જ મોતીમાંથી નીકળી જવાનું છે। આ રીતે આપણે નીચે ગાદીમાળા સાથે ઘૂઘરી પણ બનતી જશે। આ રીતે એના લટકણ પણ આપણે જોડે જ બનાવતા જવાના છે। હવે આપણે એક ઓરેન્જ અને 2 વ્હાઇટ મોતી લેવાના છે। ને વચ્ચે આપણે 3 મોતી છોડી અને ચોથા મોતીમાંથી નીકળવાનું છે આ રીતે। દર વખતે આપણે વચ્ચે 3 મોતી છોડી દેવાના છે અને ચોથા મોતીમાંથી જ નીકળવાનું થશે। હવે આપણે 3 વ્હાઇટ મોતી લેવાના થશે ને પાછું એ જ રીતે 3 મોતી છોડી અને ચોથા મોતીમાંથી નીકળી જવાનું છે। તો આ જ રીતે આપણે 3 વ્હાઇટ મોતી લઈ 3 વચ્ચે ઓરેન્જ છોડી અને ચોથા મોતીમાંથી નીકળી જવાનું। એવું આપણે લાસ્ટ સુધી કમ્પ્લીટ કરી લેશું। આપણે પહેલે સરમાં બધા વ્હાઇટ મોતી જ આવશે, તો આપણે આટલે સુધી કમ્પ્લીટ કરી લઈએ। તો આપણે આ રીતે લાસ્ટ સુધી સર કમ્પ્લીટ કરી લીધી છે। હવે આપણે અહીંયાથી વળવાનું થશે। તો આપણે પહેલાં 2 ઓરેન્જ મોતી અને 2 વ્હાઇટ મોતી લેવાના છે। આપણે જ્યારે વળવાનું થાય ત્યારે જ આ 4 મોતી લેવાના છે, બાકી 3 બધીએ લેવાના છે। હવે આપણે આ વચ્ચેનું જે વ્હાઇટ મોતી છે એમાંથી નીકળી જશું આ રીતે। આપણે દર વખતે વચ્ચેના મોતીમાંથી જ નીકળવાનું થશે। હવે આપણે 3 વ્હાઇટ મોતી લેવાના છે અને આ વચ્ચેના વ્હાઇટ મોતીમાંથી નીકળી જવાનું છે। પાછા 3 વ્હાઇટ મોતી લેવાના છે અને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે। હવે આપણે આ રીતે એક વ્હાઇટ, રેડ અને એક વ્હાઇટ લેવાનું છે મોતી, અને આ વચ્ચેના વ્હાઇટ મોતીમાંથી નીકળી જવાનું છે।
પાછું આપણે એ જ રીતે એક વ્હાઈટ, રેડ અને વ્હાઈટ મોતી લેવાનું છે અને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જશું. હવે આપણે એક વ્હાઈટ અને 2 બ્લેક મોતી લેવાના થશે. ને હવે આપણે 3 વ્હાઈટ મોતી લેવાના છે. હવે પાછું આપણે આ રીતે લટકણ બનશે તો આપણે પહેલાં 4 ઓરેન્જ મોતી લેવાના છે, એક વ્હાઈટ પારી અને 3 ઓરેન્જ મોતી લેવાના છે. ને આપણે છેલ્લા 3 ઓરેન્જ મોતી છોડી અને વ્હાઈટ પારી અને આગળના 3 ઓરેન્જ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે એક ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના છે. બે વ્હાઈટ અને એક બ્લેક મોતી લેવાનું છે ને આ વચ્ચેના બ્લેક મોતીમાંથી નીકળી જવાનું છે. આપણે 3 રેડ લેવાના થશે. ત્રણ રેડ લેવાના છે પાછા અને વચ્ચેના રેડમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 2 રેડ અને એક વ્હાઈટ લેવાનું છે. ને હવે આપણે 3 વ્હાઈટ લેવાના થશે. એ જ રીતે પાછો આપણે 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ લેવાના છે વળવામાં. હવે આપણે પાછા આ રીતે એક વ્હાઈટ અને 2 રેડ મોતી લેવાના છે અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે એક વ્હાઈટ, એક રેડ અને એક વ્હાઈટ મોતી લેવાનું થશે. એ જ રીતે પાછું આપણે એક વ્હાઈટ, એક રેડ અને એક વ્હાઈટ લેવાનું છે. વ્હાઈટ, રેડ અને વ્હાઈટ આપણે 3 વાર એવી રીતને લેવાનું થશે. વ્હાઈટ, રેડ અને વ્હાઈટ. અને પાછું આપણે એ જ રીતના લેવાનું છે. વ્હાઈટ, રેડ અને વ્હાઈટ ને આ વ્હાઈટ મોતીમાંથી નીકળી જવાનું છે. અને ઘૂઘરી બનાવવામાં પાછું આપણે એ જ રીતના લેવાનું છે.
4 ઓરેન્જ, 1 વ્હાઈટ પારી અને 3 ઓરેન્જ, અને આપણે 3 ઓરેન્જ મોતી છોડી અને વ્હાઈટ પારીમાંથી નીકળી જવાનું છે અને આગળના 3 ઓરેન્જ મોતીમાંથી પણ નીકળી જવાનું થશે. આ રીતે દર વખતે આપણે આ જ રીતના ઘૂઘરી બનાવવાની થશે. હવે આપણે એક ઓરેન્જ, એક બ્લેક અને એક રેડ મોતી લેવાનું છે ને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. પછી આપણે 3 રેડ મોતી લેવાના થશે. ને આ રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. આપણે અહીંયા પાછા 3 રેડ મોતી જ લેવાના છે અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. તો આ રીતે આપણે ટોટલ અહીંયા સુધી 4 વાર 3 રેડ મોતી લેવાના છે. તો હજી 3 રેડ મોતી અને પાછા 3 રેડ મોતી અહીંયા સુધી લઈ લઈએ. તો આ રીતે આપણે અહીંયા સુધી રેડ મોતી લઈ લીધા છે. આપણે ટોટલ આ રીતના 3 મોતી 4 વાર લેવાના છે અને હવે આપણે પાછા 3 વ્હાઈટ મોતી લેવાના છે. આપણે એ જ રીતના પાછા વ્હાઈટ મોતી 3 લેવાના થશે. હવે આપણે 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના છે ને આ વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જવાનું છે. પાછા આપણે 3 વ્હાઈટ મોતી લેવાના છે અને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 1 વ્હાઈટ અને 2 રેડ મોતી લેવાના છે ને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે પાછા આપણે 3 રેડ મોતી લેવાના છે. પાછા આપણે 3 રેડ મોતી જ લેવાના થશે ને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 1 વ્હાઈટ, રેડ અને વ્હાઈટ મોતી લેવાનું છે ને આ વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જવાનું છે. પાછું આપણે એ જ રીતના 1 વ્હાઈટ, રેડ અને વ્હાઈટ મોતી લેવાનું છે ને આપણે આ બ્લેક મોતીમાંથી નીકળવાનું થશે. ને પાછા આપણે 4 ઓરેન્જ, 1 વ્હાઈટ પારી અને 3 ઓરેન્જ લેવાના છે. તો હવે પાછું આપણે ઓરેન્જ, બ્લેક અને ઓરેન્જ રેડ મોતી લેવાનું છે અને આપણે વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. ને હવે આપણે પાછા 3 રેડ મોતી લેવાના છે ને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળતું જવાનું છે. તો આપણે આ 1 વાર રેડ મોતી 3 લીધા એ જ રીતના આપણે અહીંયા હજી 3 વાર આપણે લઈ લેશું. 1, 2 અને 3 વાર 3 રેડ મોતી લઈ લેશું. તો આપણે અહીંયા સુધી
4 વાર ટોટલ આવે છે રેડ મોતી 3 એ લઈ લીધા છે. હવે આપણે પાછા 3 વ્હાઈટ મોતી લેવાના છે અને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. એ જ રીતે આપણે આગળ પણ 3 વ્હાઈટ મોતી લેવાના આવશે. અહીં આપણે 3 વ્હાઈટ મોતી લઈ અને આમાંથી નીકળી જવાનું છે અને પાછું વળીને 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ લઈ અને આપણે વળી જવાનું છે. તો અહીંયા આપણે પાછા 3 આપણે વ્હાઈટ મોતી જ લેવાના છે અને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. ને હવે આપણે 1 વ્હાઈટ અને 2 રેડ મોતી લેવાના છે આ રીતે, અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. અને હવે આપણે પાછા 3 મોતી રેડ લેશું. એવા 2 વાર 3 મોતી રેડ લઈ લેવાના છે. તો આ રીતે આપણે 1 અને 2 વાર રેડ 3 મોતી લઈ લીધા છે. હવે આપણે 3 વ્હાઈટ મોતી લેવાના છે અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. અને પાછા આપણે 3 વ્હાઈટ મોતી જ લેવાના છે અને આપણે આગળના આ બ્લેક મોતીમાંથી નીકળી જવાનું છે. અને આ રીતે જ આપણે પાછી અહીંયા લટકણ બનાવી લેવાનું છે. 4 ઓરેન્જ મોતી, 1 વ્હાઈટ પારી અને 3 ઓરેન્જ મોતી લઈ અને લટકણ બનાવી લઈશું. આ રીતે આપણે પાછું લટકણ એ જ રીતે બનાવી લીધું છે. અને હવે આપણે 1 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના છે. આ વ્હાઈટ મોતીમાંથી નીકળી જવાનું છે. પાછા આપણે 3 વ્હાઈટ મોતી લેવાના છે. હવે આપણે 1 વ્હાઈટ મોતી અને 2 રેડ મોતી લેવાના છે. ને પાછા આપણે 3 રેડ મોતી લેવાના છે. હવે પાછા આપણે એ જ રીતે 3 રેડ મોતી લેવાના છે. આ રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 2 વાર 3 વ્હાઈટ મોતી લેવાના થશે. હવે પાછા આપણે 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના છે અને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જશું અને પાછા 3 વ્હાઈટ મોતી લઈ અને આમાંથી નીકળી જશું. તો આ રીતે આપણે વળી ગયા છે અને 3 વ્હાઈટ મોતી લઈ લીધા છે. હવે આપણે પાછા 1 વ્હાઈટ અને 2 રેડ મોતી લેવાના છે અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. પાછા આપણે 3 રેડ મોતી લેવાના થશે. આ રીતે બીજી વાર પણ હજી 3 મોતી રેડ લઈ લેશું. હવે આપણે 3 રેડ મોતી વ્હાઈટ મોતી લેવાના છે. એ જ રીતે પાછા આપણે હજી એકવાર 3 વ્હાઈટ મોતી લેવાના છે. અને આ રીતે પાછું લટકણ બનાવી લેશું. 4 ઓરેન્જ મોતી, 1 વ્હાઈટ પારી અને 3 ઓરેન્જ મોતી અને પાછા આપણે પારી અને 3 આગલા ઓરેન્જ મોતીમાંથી નીકળી જશું. તો આ રીતે આપણે ઘૂઘરી બનાવી લીધી છે.
હવે પાછું આપણે એક ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના છે ને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. પાછું એ જ રીતે આપણે 3 વ્હાઈટ મોતી લેવાના થશે. ને આ વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જશું. હવે આપણે એક વ્હાઈટ મોતી અને 2 રેડ મોતી લેવાના છે. ને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જશું. હવે આપણે 3 રેડ મોતી ને પાછા આપણે 3 રેડ મોતી જ લેવાના છે. વચ્ચે રેડ મોતીમાં જ નીકળીશું. ને અહીંયા આપણે 3 વ્હાઈટ, પાછા 3 વ્હાઈટ અને પછી પાછા વળીને 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ લઈ લેશું. તો આ રીતે આપણે આટલે સુધી લઈ લીધું છે. હવે આપણે 3 વ્હાઈટ મોતી લેવાના છે ને આ વચ્ચેના મોતીમાંથી નીકળવાનું છે. હવે આપણે એક વ્હાઈટ અને 2 રેડ મોતી લેવાના થશે. ને આ રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. અને આપણે પાછા 3 રેડ આ રીતે ને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જશું. એ જ રીતે આપણે પાછા 3 રેડ મોતી જ લેવાના છે. તે વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 3 વ્હાઈટ અને પાછા 3 વ્હાઈટ લઈ અને આ રીતે ઘૂઘરી બનાવી લેશું. આ રીતે આપણે ઘૂઘરી બનાવી લીધી છે. હવે આપણે પાછું ઓરેન્જ, બ્લેક અને એક વ્હાઈટ મોતી લેવાનું છે અને આપણે આ વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે એક વ્હાઈટ, એક રેડ અને એક વ્હાઈટ મોતી લેવાનું છે. ને આપણે આ વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જશું. હવે આપણે એક વ્હાઈટ અને 2 રેડ મોતી લઈ લેશું. ત્રણ રેડ લેવાના છે. એ જ રીતે આપણે પાછા 3 રેડ મોતી લેવાના છે. હવે આપણે 2 રેડ અને એક વ્હાઈટ મોતી લેવાનું છે ને આ વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 3 વ્હાઈટ મોતી લેવાના થશે. હવે આપણે 2 ઓરેન્જ મોતી, 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના છે. હવે આપણે પાછા 3 વ્હાઈટ લેવાના છે ને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે એક રેડ, એક ગ્રીન અને એક રેડ મોતી લેવાનું છે. વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જશું. હવે આપણે છેક અહીંયા સુધી લાસ્ટ સુધી બધા રેડ મોતી લઈને જ કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે 3 રેડ મોતી લઈ અને આ વચ્ચેમાંથી નીકળી જવાનું છે. તો આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરી લેશું. બધા રેડ મોતી જ આવશે આપણે.
તો આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરી લીધું છે. બધા રેડ મોતી લઈ લેવાના છે અને આ રીતે પાછા 4 ઓરેન્જ વ્હાઈટ પારી અને 3 ઓરેન્જ લઈ અને આ રીતે ઘૂઘરી બનાવી લેશું. વ્હાઈટ પારી અને આગલા 3 ઓરેન્જ મોતીમાંથી નીકળી જવાનું છે. તો આ રીતે આપણે ઘૂઘરી કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે પાછું ઓરેન્જ બ્લેક અને વ્હાઈટ મોતી લેવાનું છે ને આ રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. ને હવે આપણે વ્હાઈટ રેડ અને વ્હાઈટ મોતી લેવાનું છે. તો હવે આપણે એક વ્હાઈટ અને 2 રેડ મોતી લેવાના છે ને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. આપણે 3 રેડ મોતી લેવાના છે. હવે આપણે પાછા એક રેડ અને 2 ગ્રીન મોતી લઈ અને આ ગ્રીનમાંથી નીકળવાનું છે. પછી આપણે પાછું એક ગ્રીન અને 2 રેડ મોતી લેવાના થશે. આ વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જશું. હવે આપણે એક વ્હાઈટ બ્લેક અને વ્હાઈટ મોતી લેવાનું છે. ને પાછું આ જ રીતે આપણે 2 ઓરેન્જ અને 2 બ્લેક મોતી લેવાના થશે. 2 ઓરેન્જ અને 2 બ્લેક મોતી લેવાના છે ને બ્લેક મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે એક બ્લેક અને 2 રેડ મોતી લેવાના છે. બે રેડ અને 1 ગ્રીન મોતી લેવાનું છે. હવે આપણે 2 ગ્રીન અને 1 રેડ મોતી લેવાનું છે ને આ વચ્ચેના રેડમાંથી નીકળી જવાનું છે. હવે આપણે અહીંયા બધા રેડ મોતી જ લેવાના છે. તો 3 રેડ મોતી લઈ અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું 1 2 અને 3 વાર આપણે 3 રેડ મોતી લેવાના થશે અને પછી આ રીતે લટકન બનાવી લેશું. 4 ઓરેન્જ પારી અને 3 ઓરેન્જ લઈને. તો આપણે આ રીતે ઘૂઘરી બનાવી લીધી છે. હવે આપણે 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના છે. તો આપણે 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ લઈ અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે અહીંયા 2 ઓરેન્જ નહીં પણ આપણે 1 ઓરેન્જ અને 2 વ્હાઈટ લેવાના છે. હવે આપણે 3 વ્હાઈટ મોતી લેવાના થશે અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. તો આ જ રીતે પાછા 3 વ્હાઈટ અને 3 વ્હાઈટ આ 2 વાર હજી લઈ લેવાના છે. તો આપણે અહીંયા ગ્રીન સુધી કમ્પ્લીટ કરી લઈએ 3 વ્હાઈટ મોતી લઈને. તો આ રીતે આપણે 3 વાર 3 વ્હાઈટ લેવાના છે અને હવે આપણે એક ગ્રીન અને 2 રેડ લેવાના છે અને આ વચ્ચેના રેડમાંથી નીકળી જવાનું છે આ રીતે. તો હવે આપણે આ રીતે એક બ્લેક વ્હાઈટ અને બ્લેક મોતી લેવાનું છે અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 2 રેડ અને 1 વ્હાઈટ લેવાનું થશે ને આપણે આ બ્લેક મોતીમાંથી નીકળી જશું. હવે આપણે 2 ઓરેન્જ આ રીતે આપણે 2 ઓરેન્જ 1 બ્લેક અને 1 વ્હાઈટ મોતી લેવાનું છે અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે.
ને હવે આપણે 2 રેડ અને 1 બ્લેક મોતી લેવાનું થશે. આપણે આ વ્હાઈટ મોતીમાંથી નીકળી જવાનું છે. તો હવે આપણે 1 બ્લેક અને 2 રેડ મોતી લેવાના અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જશું. અને હવે આપણે આટલે સુધી બધા વ્હાઈટ મોતી જ લેવાના છે. તો 3 વ્હાઈટ મોતી લઈને આટલે સુધી કમ્પ્લીટ કરી લેશું. તો આ રીતે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરી લીધું છે. અને આપણે 4 ઓરેન્જ મોતી અને આ રીતે ઘૂઘરી બનાવવા લઈ લીધું છે. હવે આપણે આ જે રીતે ઘૂઘરી બનાવીએ છીએ એમ બનાવી લેવાની છે. અને પાછું આપણે આટલે સુધી વ્હાઈટ મોતી કમ્પ્લીટ કરી લેવાના છે. તો બધા 3 મોતી વ્હાઈટ લઈ અને આટલે સુધી કમ્પ્લીટ કરી લેશું. તો આપણે આ રીતે વ્હાઈટ કમ્પ્લીટ કરી લીધું છે. અહીંયા આપણે પહેલાં 1 ઓરેન્જ અને 2 વ્હાઈટ લીધા છે. ને અહીંયા 3 વ્હાઈટ અને 3 વ્હાઈટ લઈ લેવાના છે. હવે આપણે આ રીતે 1 વ્હાઈટ અને 2 રેડ લેવાના છે. ના વચ્ચેના રેડમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 3 રેડ કલરના મોતી લેવાના છે અને આગળના આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 3 બ્લેક કલરના મોતી લેવાના છે અને આપણે આ વચ્ચેના બ્લેકમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના થશે. તો આ રીતે આપણે 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લઈ લીધા છે અને આ બ્લેક મોતીમાંથી નીકળી ગયા. હવે આપણે 3 વ્હાઈટ મોતી લેવાના છે અને આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 1 રેડ અને 2 બ્લેક મોતી લેવાના છે અને આપણે આ વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જવાનું છે. અને હવે આપણે અહીંયા સુધી વ્હાઈટ મોતી બધા લઈ લેવાના છે અને કમ્પ્લીટ કરી લેવાનું છે. અને પછી આ રીતે ઘૂઘરી બનાવી લેવાની છે. તો આપણે એટલું કમ્પ્લીટ કરી લેશું. તો આ રીતે આપણે અહીંયા ઘૂઘરી બનાવીને રેડી કરી લીધું છે. આ બધા વ્હાઈટ મોતી લઈ અને અહીંયા ઘૂઘરી બનાવી લીધી છે. હવે આપણે 1 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના છે અને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. તો આ રીતે આપણે ગાય બનીને રેડી થઈ ગઈ છે. આ એના 4 પગ, પૂંછ, સિંગ અને આંખ. તો હવે આપણે અહીંયા રેડી થઈ ગયું છે. તો હવે આપણે પાછું તમારે જેટલી ગાયનો માળાજી બનાવવા હોય એટલા અહીંયા બનાવવાના છે. પછી વચ્ચે સેન્ટરનો ભાગ આવશે. તો આપણે અહીંયાથી બીજી ગાય પાછી ચાલુ કરવાની છે. તો આપણે આ રીતે જોવાનું છે. અહીંયાથી આપણે અહીંયા નીકળી ગયા છીએ આ ઓરેન્જ અને 2 વ્હાઈટ લઈને. હવે આપણે આ રીતે આખી ગાય કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે આ રીતે આપણે જોવાનું છે. તો આપણે ઓરેન્જ ને 2 વ્હાઈટ લેવાઈ ગયા છે. તો હવે આપણે આ 3 વ્હાઈટ આ રીતના આપણે આ કડી આગળથી જોતી જવાની એટલે બીજી ગાયનું સ્ટાર્ટ થઈ જશે. તો આપણે આ બધા વ્હાઈટ મોતી છે. તો આપણે અહીંયા સુધી વ્હાઈટ મોતી કમ્પ્લીટ કરી લેશું. તો આપણે આટલે સુધી કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે અહીંયા 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી આવશે. એટલે આપણે પાછળથી જ જોતું જવાનું. એટલે આ જ રીતે પેટર્ન આપણી આગળ બનતી જશે. તો આપણે પહેલાં 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ લેવાના થશે. તો અહીં આપણે 2 ઓરેન્જ ને 2 વ્હાઈટ લઈ લીધા છે. હવે આપણે અહીંયાથી આ જોવાનું છે બીજી કડી. તો આ 3 વ્હાઈટ લેવાના છે. પાછા આપણે 3 વ્હાઈટ લેવાના છે. તો આપણે 2 વ્હાઈટ કડી લઈ લઈશું. તો આપણે આટલે સુધી પહોંચી ગયા છીએ. તો હવે આપણે 1 વ્હાઈટ, 1 રેડ અને 1 વ્હાઈટ એ રીતે પાછું બીજું 1 વ્હાઈટ, 1 રેડ અને 1 વ્હાઈટ એ રીતે આપણે 2 વાર લેવાનું છે. તો અહીં આપણે પહેલાં વ્હાઈટ, રેડ અને વ્હાઈટ લેવાનું છે અને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. એ જ રીતે પાછું આપણે 1 વ્હાઈટ, રેડ અને 1 વ્હાઈટ મોતી લેવાનું છે ને આપણે વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. એટલે આપણે અહીંયાથી બીજી ગાય સ્ટાર્ટ થઈ જશે.
આપણે આ 2 વાર લઈ લીધું છે. હવે આપણે એક આ વ્હાઈટ અને 2 બ્લેક મોતી લેવાના છે અને પછી 3 વ્હાઈટ લઈ લેવાના છે. તો એ રીતે કમ્પ્લીટ કરી લેશું. એક વ્હાઈટ અને 2 બ્લેક મોતી લેવાના છે. આ રીતે એક વ્હાઈટ અને 2 બ્લેક મોતી અને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જશું. અને આપણે હવે 3 વ્હાઈટ મોતી લેવાના છે અને આપણે આ નીચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જશું. અને પછી આપણે જે 4 ઓરેન્જ, 1 પારી અને 3 ઓરેન્જ લઈને આ ઘૂઘરી બનાવીએ છીએ એ બનાવી લેશું. તો આપણે આટલે પહોંચ્યા છીએ. તો આપણે અહીંયા 1 ઓરેન્જ અને 2 વ્હાઈટ છે. તો એ રીતે આપણે 1 ઓરેન્જ અને 2 વ્હાઈટ મોતી લેવાના થશે અને આ વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જવાનું છે. અને પછી અહીંયા 2 વ્હાઈટ અને 1 બ્લેક મોતી લેવાનું છે અને પછી 3 રેડ, પાછા 3 રેડ અને 2 રેડ ને 1 વ્હાઈટ લેવાનું છે. તો એ રીતે આપણે આગળ આ જોતું જવાનું છે અને આ સર કમ્પ્લીટ કરી લેવાની છે. તો આ રીતે આપણે 2 વ્હાઈટ અને 1 બ્લેક મોતી લેવાનું છે અને વચ્ચેના આ બ્લેક મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 3 રેડ મોતી લેવાના છે અને આ વચ્ચેના રેડમાંથી નીકળી જવાનું છે. એ જ રીતે આપણે પાછા 3 રેડ મોતી લેવાના છે ને આ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. હવે આપણે 2 રેડ અને 1 વ્હાઈટ લેવાનું છે. વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી નીકળી જશું. આપણે આટલે સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આ 3 વ્હાઈટ, પાછા 3 વ્હાઈટ અને પછી 2 ઓરેન્જ અને 2 વ્હાઈટ આવશે. તો આપણે પહેલાં 2 વાર 3 વ્હાઈટ લઈ લેશું. તો આ જ રીતે આપણે આટલે પહોંચી ગયા છે અને આ બાજુ આ રીતના જોતું જવાનું છે અને આ બાજુ કડી લેતી જવાની છે. તો તમારે જેટલી ગાય બનાવવી હોય એટલી પહેલાં ગાય બનાવી અને પછી સેન્ટરનો ભાગ લેવાનો છે. તો આગળ આપણે આટલે સુધી બનાવી લઈએ, પછી આગળ કઈ રીતના લેવું એ શીખવાડીશું.